નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। નોરતા ગામે નીલકંઠ મહાદેવના મંદિરે લઘુરુદ્ર યજ્ઞ યોજાયો। પવિત્ર શ્રાવણ માસમાં વ્રતો તહેવારોનું ખૂબ જ મહત્વ રહેલું છે, ત્યારે શ્રાવણ માસમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાતા હોય છે, જેના ભાગરૂપે આજરોજ પાટણ તાલુકાના નોરતા ગામ ખાતે આવેલ નીલકંઠ મહાદેવ મંદિર પરિસર ખાતે દર વર્ષ શ્રાવણ મહિનાની 14ના દિવસે લઘુરુદ્ર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે, જે પરંપરા આજે પણ જળવાઈ રહી હતી। આજના શ્રાવણ વદ 14ના પવિત્ર દિવસે આયોજિત કરેલા લઘુરુદ્ર યજ્ઞમાં બ્રાહ્મણ દ્વારા પાટણ તાલુકાના નોરતા ગામે નીલકંઠ મહાદેવ મંદિરે લઘુરુદ્ર હવનનો દર વર્ષે કરવામાં આવે और દર શ્રાવણે બિલીપત્ર ચઢાવવાનું આયોજન કરવામાં આવે। બધા નોરતા ગામ તરફથી બધાના સહયોગથી બધાના સહકારથી દર વર્ષે आयोजन કરવામાં આવે। ये नौरता गांव में महादेव बहुत प्राचीन है और दर वर्षे कार्यक्रम કરવામાં આવે। શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે સમગ્ર વાતાવરણ શિવમય બની જવા પામ્યું હતું। યજ્ઞ લઈ મંદિર સુશોભિત કરવામાં આવ્યું હતું। મોટી ગામ લોકોએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। નીલકંઠ મહાદેવ મંદિરના મહંત આસુ મહારાજે જણાવ્યું હતું કે નોરતા ગામે આવેલા અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવના મંદિરે પવિત્ર શ્રાવણ માસ કરવામાં આવે છે, જેમાં આજે મોટી સંખ્યામાં ગામ લોકોને લઘુરુદ્ર યજ્ઞમાં દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। રિપોર્ટર પિન્ટુ, પાટણ।